પોતે બીમારીથી કણસે છે, પીડા છે, છતાં શું કીધું કે મને બરાબર છે, મારી ચિંતા ન કરજો, તમે તમારા શરીરની સંભાળ રાખજો. આ માનવ જીવ કહેવાય. એટલે માનો તો આ સંસારમાં જબરદસ્ત મહિમા રહેલો છે. हर पल में खुशी देती है माँ, हर पल में खुशी देती है माँ, अपनी जिंदगी से जीवन देती है माँ. भगवान कहाँ है मणि भाई? भगवान कहाँ है? कहते हैं भगवान, भगवान कहाँ है? माँ की पूजा करो जनाब. भगवान कहाँ है? माँ की पूजा करो जनाब, क्योंकि भगवान को भी जन्म देती है माँ, क्योंकि भगवान को भी जन्म देती है माँ. माँनी આપણે પૂજા ન કરીએ અને અન્યની પૂજા કરવા માટે આપણે દોડાદોડી કરીએ, કલાકો આપીએ અને મા માટે આપણે અડધો કલાક પણ ના આપીએ તો એ મા પ્રત્યેની ભક્તિ ઓછી કહેવાય, કમ કહેવાય. ભગવાન માટે તમે 4 કલાક આપી શકો છો અને મા માટે તમે 15 મિનિટ ના આપી શકો. ઘણી વખત મોટી ઉંમરના જે લોકો રહેલા હોય ને એ પૈસાની તમન્ના ઓછી રાખતા હોય, ખાધા ખોરાક માટે પણ તમન્ના ઓછી રાખતા હોય, પણ એમના સંતાનો બેસે થોડી વાતચીતો કરે તો એમનું મન ભર્યું ભર્યું રહે. તો ઘણા લોકો છે એ મા માટે સમય ફાળવી શકતા નથી, બેનપણીઓ પાસે જાય ત્યાં કલાકો સુધી ચટણીઓ વાટે. સમજો ને, ચટણી એટલે એમાં કોથમેરી ને બધું નાખે, મરચાં ને લીંબુના થોડા ટીપા ને બધું નાખે. પણ મા પાસે જો બેસવું હોય એ તો એડીએ, એ તો એડીએ એટલે કે એડીએ. મોટી ઉંમરમાં એના સંતાનો મા બાપની પૂછા ન કરે એ છોકરાઓને સમજી રાખવાનું કે અમારા છોકરાઓ પણ અમારી મોટી ઉંમરમાં શાયદ પૂછા નહીં કરે. આપણે નથી કરી તો એ સીધો હિસાબ રહેલો છે આપણી પણ પૂછા, કારણ કે આપણને જોઈને આપણા સંતાનો વિચારતા હોય છે, એમને સંસ્કારો મળતા હોય છે. તો એ રીતે આ પુષ્પનંદી રાજા કોની સેવા કરે છે? માની ખૂબ સેવા કરે છે. અને એ સેવાને કારણે ઉપભોગમાં થોડો સમય ઓછો ફાળવે છે. અને આ કોને નથી ગમતું? દેવદત્તાને ગમતું નથી કે મા માટે આટલો સમય આપે છે, એની પગચંપી કરે, શરીર દબાવે, માલિશ કરે, બીજી પણ ખાવા પીવાની પૂછા કરે, અને એમાંથી સમય જ્યારે થોડો બચે છે ત્યારે મારી પાસે આવે. જોકે દેવદત્તાને પણ એ ચાહતો હતો, ખૂબ પ્રેમ કરતો હતો, ક્યારે પણ દેવદત્તાની ઉપેક્ષા કરતો ન હતો, પણ એના મનમાં મા રમી રહી હતી. મા માટે અનહદ એને પ્યાર રહેલો હતો. તો દેવદત્તાને આ થોડું ગમતું નથી. ભાગ્યશાળીઓ મા નસીબ જોગે મળે. ઘણી બધી ચીજોની આપણી ફેરબદલી કરાવી શકીએ છીએ. મા આપણને લાઈફમાં એક જ વખત મળતી હોય છે. લાઈફમાં બીજી વખત આપણને મા મળે ને એ બીજી માં કહેવાય, પણ પહેલી માં એ પહેલી માં હોય. નામ સાંભળ્યું હશે આપે પ્રભાશંકર પટણીનું. કાઠિયાવાડમાં ભાવનગરના એ દીવાન હતા. વર્ષો જૂની વાત રહેલી છે શાંતિલાલભાઈ. આ પ્રભાશંકર પટણી એમની મા બહુ મોટી ઉંમરના હતા, પોતે દીવાન, પણ માની બહુ સેવા ચાકરી કરે. મા માટે ખૂબ એ કાંઈ પણ કરવા માટે તૈયાર રહેતા હતા. આમ તો જોવા જઈએ તો હમણાં આપણા જે પ્રધાન છે નરેન્દ્ર મોદી, એ પણ મા માટે તો ઘણા વિડીયા એમના વાયરલ થયેલા છે અને મા માટે ખૂબ એ કરતા હતા. એ તો આપ સૌ જાણો જ છો. તો ઘણી વખત મોટા માણસો પણ સમજદાર હોય તો મા વિશે, મા માટે એ ઘણું બધું કરતા હોય છે. પણ હું એક કડવી વાત કહું. આ પ્રભાશંકર પટણીની વાતથી પહેલાં સર્વેક્ષણ થયું છે હમણાં વર્ષો પહેલાં, થોડા વર્ષો પહેલાં
સર્વેક્ષણ એ થયું છે કે કયા કયા શહેરોમાં માનું શોષણ થઈ રહ્યું છે, એ સર્વેક્ષણ કરવામાં આવ્યું. એમાં 10 શહેર ઉપર આવ્યા છે અને એ 10 શહેરોમાં એક મુંબઈ છે, નાગપુર, કાનપુર, મદુરાઈ, ચેન્નઈ, દિલ્હી, અમદાવાદ, કલકત્તા, એવા બીજા થોડા શહેરો છે. સર્વેક્ષણમાં વાત એ બહાર આવી છે કે આ 10 શહેરોમાં મા બાપની હાલત બહુ ખરાબ છે, અતિ ખરાબ છે. શોષણ થાય છે મા બાપનું. એટલું જ નહીં, મા બાપ પર આક્ષેપો થઈ રહ્યા છે. મિલકત પચાવવા માટે મા બાપ સાથે ખોટા કાગળિયા થઈ રહ્યા છે. આપણે એક એક ઘટના એ સાંભળીએ, ચોંકી જઈએ આપણે કે એક તરફ આપણે ભગવાનોની વાતો કરીએ છીએ, ધર્મની વાતો કરીએ છીએ, અને બીજી તરફ આપણા ઘરમાં જ આવું થઈ રહ્યું છે. મા બાપની ધરાર, ઉપેક્ષા. અહીંયા તો તમે બધા સુખી છો ને? હે, સુખી છો, નસીબદાર છો. નહીં તો બિચારા ઘણા મા બાપ બહુ બદ હાલતમાં જીવન જીવી રહ્યા છે. મકાનો, સંતાનો પચાવી રહ્યા છે જીવતે. અને એક ચોંકાવનારી બીના એ બની કે એક પુત્રવધુએ સસરા પર ચારિત્રનો આક્ષેપ નાખી દીધો કે મારા સસરાજીનું ચારિત્ર ઠેકાણે નથી. ઘરમાંથી કાઢવા માટે. આ દુનિયામાં તો કેવી કેવી રમતો રમાય છે, હા, મિલકત માટે કે બીજી વસ્તુ માટે વાત ન પૂછો. આપણા ભારતમાં મા બાપની ઉપેક્ષા થાય છે કે નથી થતી? બોલો તો. આ તો કઈ પ્રશ્ન છે કાંઈ? હા, આપણો ભારત તો સારો દેશ કહેવાય, સંસ્કૃતિ પ્રધાન દેશ કહેવાય. આપણા ભારતમાં તો અહિંસા, માતૃભક્તિ, એના હજારો લાખો દાખલા રહેલા છે. આપણા ભારતમાં મા બાપની ઉપેક્ષા થાય એટલે તો વૃદ્ધાશ્રમો ખુલી રહ્યા છે. જબરદસ્ત આ વાત રહેલી છે. વૃદ્ધાશ્રમો ઘટતા નથી, બંધ નથી થતા. દિવસા દિવસે વૃદ્ધાશ્રમો ખુલી રહેલા છે. આજના સમયમાં મોટી ઉંમરના જે લોકો રહેલા હોય એમની સાથે વાતોચીતો ન થાય ને, ડિપ્રેશનમાં આવી જાય. એમનું મન વ્યસ્ત રાખવું પડે. અને છોકરાઓ બિચારા બહાર ગામ હોય ધંધા માટે, અને મા બાપ અહીંયા હોય. વિડીયો કરે, કેસરબેન વિડીયો કરે રોજ 2-5 વખત. સંભારક જાને થોડો જીવ બારીએ, પણ એ હાથમાંથી તો ગયા કહેવાય ને. હે, આવે વર્ષે 2 વર્ષે આવે, પણ એ હાથમાંથી ગયા કે એમ કહેવાય ને. હે લક્ષ્મીકાંતભાઈ? હવે આવે ક્યારેક ફરવા માટે. હે, અમે હમણાં હૈદરાબાદમાં એક પ્રસંગ જોયો. છોકરા વિદેશમાં છે, મા બાપ બહુ મોટી ઉંમરના છે, અવારનવાર બીમાર પણ પડે છે. હમણાં અમારા ચોમાસા એમના ઓપરેશન પણ થયા. તો આમ એમનું ઘર પણ એકદમ જો મોટું હૈદરાબાદમાં, આમ એરિયાની દૃષ્ટિએ પણ, પોતાના કારખાના બધા. પણ એમની દશા અમે જોઈ. છોકરા વગરના, છોકરા હોવા છતાં પણ છોકરા વગરના આ ઉંમરમાં એ બિચારા જીવન જીવે છે. બીમાર રહે, ઓપરેશનો એક પછી એક ચાલુ પડ્યા. હવે એ છોકરા છે
એમ વ્યવહારે કહેવાય, બાકી હા બાકી કાંઈ નહીં. તો આ પ્રભાશંકર પટણી માની બહુ સંભાળ રાખે, અને મોટી ઉંમરમાં પછી એમના માતાજી ગુજરી ગયા એટલે ખૂબ રડ્યા. બધા ઓફિસોમાંથી અધિકારી આવ્યા એમને આશ્વાસન દેવા માટે. ઓફિસરો બધા આશ્વાસન આપતા પ્રભાશંકર પટણીને કહે છે કે તમારી માતા છે તો ખર્યું પાન હતું. એ વખતે આંસુ લૂછી કરી પ્રભાશંકર પટણી અધિકારીઓને કહે છે કે મારી મા છે ને, બોલજો નહીં ક્યારે ખર્યું પાન હતું. મારી મા છે એ વિશ્રાંતિનો વરલો હતી, ખર્યું પાન ન કહેવાય. હવે ક્યાં ખર્યું પાન અને ક્યાં વિશ્રાંતિનો વરલો? હા, તો મહાપ્રત્યે ભક્તિ હતી, માતૃભક્તિ હતી, એટલે ત્યારે જ એ અધિકારીઓના મોઢા બંધ કરી નાખ્યા. અને અધિકારીઓ એમને કહેતા હતા કે એ તો મોટી ઉંમરના છે, હવે એમના માટે શું રડવું હોય. પ્રભાશંકર પટણી કહે તમારી દ્રષ્ટિએ મોટી ઉંમરના હતા, પણ મારી દ્રષ્ટિએ મારી મા હતી. એ મા મને હવે ફરી થોડી મળવાની છે, અને એના માટે ન રણું તો શું તમારા માટે રણું? મને કાંઈ નુકસાની થાય એના માટે રણું, મા માટે ન રણું? મારો મોંઘો રતન કહેવાય મા. મારી જિંદગીમાંથી એ ચાલી જાય એટલે મને તો એમ લાગે કે શૂન્યાવકાશ થઈ ગયું, હું ખાલી થઈ ગયો. મા ખર્યું પાન નહીં, પણ શું? વિશ્રાંતિનો વરલો. ગમે તેવી તકલીફમાં દીકરો રહેલો હોય, માનું આશ્વાસન જ કાફી થઈ પડતું હોય. કાંઈ જાણતી ન હોય મા, પણ એટલું જ કહે ને કે બેટા કાંઈ નથી થવાનું, બધા સારાવાના થશે, તું જરા પણ ગભરા નહીં. આટલી હિંમત આપનારી એ મા જ છે. ગમે તે પરિસ્થિતિમાં બચ્ચાને ઉઠાવી લે, ઊભો કરી લે, પડવા ન દે, એ મા જ છે. એ મા માટે કંઈ કાવા દાવા કરે છે. કોણ? દેવદત્તા વિચારે છે મા જ છે તો એની સેવામાં પડ્યો જ છે, તો હું એવું કારસ્તાન કરું કે માને ખલાસ કરી નાખું. એ મરી જશે એટલે ટાઈમ બચશે, મને ટાઈમ આપશે. સ્વાર્થમાં રમે છે દેવદત્તા. અને એ દેવદત્તાનો જીવ કોણ છે ખબર છે? હે? શ્યામાનો પતિ. એ દેવદત્તાનો જીવ છે. હે? શ્યામાનો. હવે તમારી લાઈટ જરા ખુલ્લી લાગે છે. શ્યામાનો પતિ. ના, સર્વર જરા ધીમો પડી ગયો. ચાલો આ વાત આપણે અહીંયા અધૂરી મૂકીશું. દેવદત્તા હવે કાંઈક ષડયંત્ર રચવા માગે છે આને પતાવવા માટે અવસરે.